રિનોવેશનના કામમાં ભાઈ ઇલેક્ટ્રિકના કામનો લગભગ આ છેલ્લો દિવસ છે. આજ બધું મોસ્ટ ઓફલી થઈ જશે. જો આ સવારમાં એ ભાઈ આવ્યા અને અહીંયા બેલની સ્વિચ મૂકી દીધી. એ બેલ અમે અહીંયાથી મારશું ને તો પપ્પાના બેડરૂમમાં વાગશે અને ત્યાં શું કહેવાય ત્યાં બેલ વાગશે, ત્યાંથી પપ્પા પછી આવશે. અમારે ત્યાં બોલાવા છે ને ત્યાં એવી રીતના બધી સિસ્ટમ થઈ છે. અને પપ્પાથી એક નીચે બેડરૂમમાં એણે સ્વિચ મૂકી છે, એ બેલ અમારે અહીંયા વાગશે. એટલે આમ એકબીજાને બોલાવે ને બેલની સિસ્ટમ બૂમ નહીં મારવાની. ભાભી શું લાગે છે ક્યારે કામ પતશે? 15 દિવસ થાય એમ કીધું પપ્પાએ. 15 દિવસ હજી થશે. વેકેશન પડી જાય છે. વેકેશન પડી જશે ભાઈ. 15 દિવસનું રિનોવેશનનું કામ બાકી છે એમ કહે છે. કામ શરૂ થયું હતું ત્યારે મેં કીધું 1.5 મહિનો થશે, કેમ ખાલી ટોયલેટ ને કબાટ બે જ વસ્તુ બનાવવાની હતી. તો મેં કીધું 1.5 મહિનો થઈ જશે, કેમ કે એક પપ્પા કામ કરે, ઘરે બધા પાસે કામ ન કરાવડાવે એટલે વાર લાગી જાય. પરફેક્શન જોઈએ કામમાં અને ફ્રી છે કેરા કરે એવું બધું. બાકી મને તો ફાસમ ફાસ પતે એવું જોઈએ. હું ભાઈ થી જયો યોગેશ્વર ક્યાં જાવ ન હોય પરફેક્શન વાળું. અમુક લોકોને એમ થઈ જવું જોઈએ, અમુક લોકોને ભાઈ આ ખુરશી આમ છે તો આમ ન હોવી જોઈએ, બેની વચ્ચે જ હોવી એવું હોય. બધાને અલગ અલગ હોય, જેને જેવા વિચાર એ રીતના એને થાય નહીં. એ ટાઈમ નો ઇશ્યુ, એટલે ટાઈમ છે ને એટલે એને પરફેક્શન વાળું. બાકી જોતું બધા ની હોય પણ આપણને એમ થાય કે હોય અમુક લોકોને ઇલેક્ટ્રિક નું કામ એક બાજુ ચાલુ હોવું જોઈએ, અથવા તો સીલિંગ એની હારવાર ચાલુ હોવું જોઈએ, કલર નું કામ ફર્નિચર નું ચાલુ હોવું જોઈએ, એ રીતનું હોય. ને આપણે એવું નથી, આપણે ઇલેક્ટ્રિક વાળો હોય તો ઓલા લોકોને કોઈને આવવાનું એન્ટ્રી જ નહીં, કોઈ નહીં. એક એકનું જ કામ. આજે ઇલેક્ટ્રિક માલે ગઈકાલે એનું જ હાલતું હતું. મમ્મી તમે હાલતા હાલતા કપડા પાડતા આવ્યા, રસ્તામાં કેટલા પડ્યા હશે? ડોકાવા ગયા હતા કપડા મમ્મી હુકાઈ ગયા. બપોરના 11 વાગી ગયા છે. હજી અમે જસ્ટ નાસ્તો કરીને જમીન ઊભા જ થયા છીએ. અને આવતીકાલે એક જગ્યાએ મસ્ત જવાનું છે, એટલે આવતીકાલનો વ્લોગ એ જોજો. ગઈકાલનો ના જોયો તો એ જોયો, એના પરમ દિવસનો જોયો ને તો જોઈ આવો. એ મસ્ત હતો પણ વ્યૂ ના આવ્યા. મસ્ત રિયલ લાઈફ નો છે, જોઈ આવો. કયો? ગરીબીમાંથી સુખીમાં આપણી યાત્રા કીધી છે. ગરીબીમાંથી સુખીમાં કઈ રીતના ક્યાં ભાભીના સ્વર કંઠે આખો વ્લોગ છે, એટલે જોજો. એવું ખાલી નથી, ડેઈલી વ્લોગ એ છે. આજે હેતાંશ તમને શીખવશે સાડી કેવી રીતના પહેરવાની. પહેરાતી જ નથી, ચણિયા વગર નો પહેરાય ભાઈ, એવું હોય. સાડી પહેરવાની નવી રીત છે આ. જો ઊંધી દિશામાં હાલ્યો ને, નીચે પહેરવા જગ્યાએ ઉપર પહેરાઈ ગઈ. ઊંધો ફેર જેમ ફરતો તેનથી. રાજસ્થાની લોકમાં બેઠી. તો ફ્રેન્ડ્સ મસ્ત મજાની મોર્નિંગ તો થઈ જ ગઈ છે, પણ બપોર થઈ ગયું છે ઓલરેડી. અને જો અનેરીની આજે છે ને કંઈક નવી સ્ટ્રીક જાણવા મળી છે રમવાની. આમ જોવો તમે, નીચે આળોટે છે એ ચુંદડી ઢીંગલા લઈને. શું કરશો? ટેડી છે હું કેવી રમે મમ્મી? શું બોલશો? હું અહીં હુઈ જાય એમ કેશો? અહીં હુઈ જાય એમ કેશો ટેડીને? નેરી આયા નેરી કેમ કરે છે નેરી? જો એને નેને જો મ્યાઉ મ્યાઉ કરે. ક્યાં જામ છો? જો આમ જો. ક્યાં આવ્યા દાદા? દાદા આવ્યા. ઈ ન જોવું, એને આમાં અનેરી આવી ને ઈ એને જોવું. સમજો એને મેં અહીંયા ચુંદડી પાથરી દીધી હતી તો ઈ પાછી ખૂણામાં વહી ગઈ. કોણ આવ્યું અનેરી? પપ્પા આવ્યા. હું પીવું છે તારે? હું પીવું છે. ગાઈસ તો ફાઇનલી છે ને બપોરનો સમય થયો ને ઘરે આવી ગયા છીએ. જો મગ બગ બધું મમ્મી કાલ સવારની તૈયારી અત્યારથી પલાળી દેશો. આમ શરીરમાં કઠોળ બહુ સારું, પણ પચવામાં ભારે એટલે બધું પલાળીને લાંબુ કરવું પડે. લીંબુ વાળે ચાટ મસાલા રે ખાવું પડે તો થાય. આજે ઇલેક્ટ્રિક વાળા આવ્યા ને મેં કીધું મારે એક આ સ્વિચ નું કામ જ નથી. મારે ખાલી એક આ સ્વિચ નું કામ છે અને એક આ એસી નું. બાકી પંખા બ્લોગમાં એક સ્વિચ નું કામ જ નથી. ક્યારેક બીજો અમારે ક્યારે પાડવાની ન થાય, બાકી ડાયરેક્ટ ઈ જ કરતા હોઈએ એસી ની મીની. ચાલો મમ્મીએ કંઈક રસોઈ બનાવી છે, જમી લઈએ. સેવ ટમેટાનું શાક. વાહ, જોયા વગર કહી દીધું. મેં હવારમાં પૂછ્યું. પંજાબી આચાર. અચ્છા, તને પૂછીને બનાવીશ રસોઈ. આજે ભાઈનું મેનુ છે. હે મેં મેનુ થાય પૂછ. સેવ ટમેટાનું શાક બનાવું છું. હા બનાવી નાખો એમ. તમે જે
હોય આમાં ઈ કે આ બનાવું છું તો આપણે હાથ પાડવા મમ્મી છે ને સવારે ટમેટાનો ટકો કરતા હતા ઈ મેં જોયું હતું. તમે સાલ કાઢીને પછી શાક બનાવે. ભાઈ તો અત્યારે છે શાક રોટલી મમ્મી આ મરચું અત્યારે નહીં પછી હમણાં વેકેશન છે એમાં બાકીનું બધું જમી લઈએ. એ સાંજનો સમય થવા આવ્યો છે આમ તો અને આજે એટલા બધા કામ હતા એક તો પેલા એવું છે થોડોક વ્લોગ શૂટ ના થયો એની સિવાય ભાભી અને હેતાંશ એ વહી ગયા હતા રીનાબેનના ઘરે. હા હેતાંશના માસીને ઘરે એટલે એ નહોતા આજે આખો દિવસ અને મારે એટલા બધા કામ હતા ને કદાચ 2 નવા એસી લીધા અચાનક નક્કી કરીને લઈ આવ્યા એટલે એના દોડીમાં પછી બીજા બધા ઘણા જ કામ પાર પાડ્યા. બ્રાન્ડના થોડાક કામ હતા એ પતાવ્યા તો આખો દિવસ આજનો વ્યસ્ત હતો. એમાં સાંજે અમને અત્યારે હાલવા આવવાનો ટાઈમ મળ્યો તો ભાઈ ચોપાટીનો લુક એટલા છોકરાઓ બધા જ રમે છે પણ બહુ સંખ્યા ઓછી છે. તું મને એમ કેમ કીધી આજે હશે? આજે રજા હતી એટલે રજા હતી સ્કૂલમાં રજા હતી એટલે છોકરાઓ રમવા આવે. ઓકે પણ એમાં એવું છે કાલે બધાને એક્ઝામ ચાલુ થાય છે તો કદાચ એની પ્રિપેરેશનમાં હોય નાના છોકરા. એક છે ને બીજી વાત એ કે છોકરાઓ રોજ ક્રિકેટ રમતા હોય હું જોતો હોઉં પણ વાતમાં છે ને ગાયડે બહુ બોલે એટલે થોડોક માપ હું બોલાય જ નહીં યાર જોવાય. હા હવે બધા ફેમિલીમાં આવતા હોય કેવું ઓકવર્ડ લાગે એ લોકો બધા હાલતું હોય. મને તો આ સેજે ન ગમે જો આ બધા છોકરાઓ રમે છે એમાં ઘણી વાર કાનમાં શબ્દો એવા સંભળાતા હોય ગુસ્સો આવી જાય ગેમમાં એવું થાય પણ તોય એવી ભાષા તો ન જ વપરાય. એમાં કોલેજ કરેલા 11માં 12માં વાળા ને એવા બધા નહીં જે નાના છે ને એ બોલે છે એ મેં નોટિસ કર્યું. નાના એટલે કેવા 5મા ધોરણ વાળા ની આજુબાજુના મેં એવું માર્કિંગ કરેલું. મોટા કોઈ નહીં બધા સમજુ મને દેખાણા. કેટલા દિવસથી મારે કેવું થાય કહી દઉં એ બધા સમજ આવી ગઈ હોત ભાઈ આપણી ભાષા નથી એવું છે. હવે નાના ટાબરિયા આવે ને હાલો બહુ બોલે બહુ બાધે એવડા 1-2 જણા છૂટા પડાવવા જતા હતા. આમાં એવું હોય શેરીમાંથી કાઢે ને તો આ ચોપાટીમાં આવે ચોપાટીમાં આવીને પછી હું થઈ ની પાછળ બીજા કોઈ જોવા આવે ને વિચાર. ચાલ હવે હાલીએ જો આ બધું અહીંયા ક્રિકેટ રમે. મોસ્ટ ઓફલી તો પ્લાસ્ટિકના પીળા સ્ટમ્પ વાળું લઈ આવ્યા છે હમણાં વાયરલ છે 2 વર્ષથી તો ઈ જ દેખાય છે સ્ટમ્પ. બાકી સાયકલના ટાયરમાં રમતા પહેલા એના દિવાલ છે. પછી આ જો ઓલા ભાઈ શું કરો છો ત્યાં તમે? ક્યાંથી ડોકું તાણે છે જો આ લાઈનમાં એક છેલ્લું મકાન છે ને ઈ આપણા સબસ્ક્રાઈબર છે ઈ મને દર વખતે આમાં વાતું જો કરે. છોકરાઓ મળતા હોય આ તો આ ઓળખતા નથી. જય હિન્દ દોસ્ત એને ખબર કે બ્લોગર છે હજી ને બેઠા ઊભા. ચલો ફટાફટ હાલી આજનો ટાર્ગેટ પૂરો કરીએ અને પછી ઘરે જાવ. બીજું આજે છે ને મારી સાળીનો બર્થડે છે તો અહીંયાથી પહેલા તો ગિફ્ટ લેવા જવાનું છે. ગિફ્ટ પેક કરાવશું ત્યાર પછી કેક કટિંગ સરપ્રાઈઝ આપશું તો એ બધા રિએક્શન આવશે એટલે વ્લોગમાં મજા આવશે. આજે એને હરક તો બહુ જ છે કે કોક કેક લઈને જાય ને તો એટલી રાજી થઈ જાય તો વાત પૂછો એટલી રાજી થઈ જાય. અને જો મોડી સાંજે હું વહેલો ફ્રી થઈને તો હજી મારે ચોપાટી પાછું હાલવા આવવું પડશે. આજનો ટાર્ગેટ પૂરો નથી થયો અને અહીંથી અમારે નીકળવું પડે એમ જ છે કેમ કે હવે 7 વાગી ગયા છે. હજી અમારે ગિફ્ટ લેવા જવાનું પેક કરાવવાનું અને પછી બર્થડેમાં જવાનું. જો ફોન આવી ગયો મારા હાળાનો. ગાઈસ તો છે ને ફાઇનલી અમે ગિફ્ટની શોપ ઉપર આવી ગયા છીએ. અલગ એટલા બધા યાર ગિફ્ટ ને આમાં કન્ફ્યુઝન થઈ જાય શું લેવું. દેવિકભાઈ કાંઈક આમ સારો આઈડિયા આપો ને યાર. આમ મારા હાળીની બર્થડે છે 5 વર્ષની નાની મસ્ત ઢીંગલી છે હાળી. જો એક તો અમે આ પાસ કર્યું આ બતાવી તો ફૂડ રેકેટ આમ હા બરાબર હા. પછી એક છે કયું કેમેરો પણ કેમેરો થયો શરૂ ચાર્જિંગમાં ઓલો છે ઈ. અને બાકી હું એને એમ કહું છું કે માઇન્ડવાળી ગેમે રહેવી એક્સ્ટ્રા. જો આ ટાઈપની જો એક આ પઝલ આવે બરાબર. પછી એક આ આવે જે આગલા વ્લોગમાં તમે જોઈએ છે જો આ ટાઈપની હા આની અંદર રમવાનું આવે પણ એમાં 2 જણા જોઈએ. બાકી આ બધું ઘણું બધું નવું છે. ઈ કઈ બુક છે? ઈ તો હાવ નાની છોકરી હોય તેની. હા પણ આ ટચ કરવી ને એટલે બોલે. અચ્છા એવું છે. હા પેજમાં પાવર આવે જો એ લે. અરે ગજબ છે. નવું ભાઈ માર્કેટમાં આવી ગયું છે. ગાઈઝ એક છે ને અમે આ ગેમ પાસ કરી છે. આમાં 400 અલગ જાતની ગેમ આવે અને અત્યારે જો આમાં મારિયો હું રમતો હતો જો અને આ છે ને ક્યાંથી ઓલા રશિયાથી કરણ લાવ્યો હતો અનેરી માટે. ઈ છે ભાઈ અનેરી માટે છે ને આ ડોલ લીધી છે. કેમ છો ભાઈ? મજામાં. શોપિંગ કરવા માટે એકલા? અચ્છા કેમ છો? જય યોગેશ્વર. ગાઈસ તો ગિફ્ટની ખરીદી ફાઇનલી થઈ ગઈ છે. અનેરી માટે એક ડોલ લીધી ને મૂકવા જાય છે અને અહીંથી હવે જશું ડાયરેક્ટ મારી શાળીને ત્યાં એના ઘરે જઈને કેક કટિંગ સરપ્રાઈઝ ગિફ્ટ
અનબોક્સિંગ આ વખતે નહીં આવે કેમ કે ગિફ્ટ પેક કરાવવાનો ટાઈમ નહોતો રહ્યો. ઓલી ગયા વર્ષે આવ્યું હતું, તમને યાદ હોય તો. ગેસ તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે. જો અહીંયા પતંગિયું બેઠું, પેલા પતંગિયું જોવો ધ્યાનથી લે વહી ગયું. ભાઈ આ જમાનામાં પતંગિયા દેખાવવી સારી વાત છે શહેરમાં. એ છે ને સાવ ઉપર રહી છે અત્યારે, એને નથી ખબર અમે નીચે આવી ગયા. ટોટલી ઘરે કોઈ નથી ખબર કે અમે આવવાના હતા ને અત્યારે આવી ગયા. એવું કહેવાય કોઈને ઘરે જમવા સમય અને સપના ન જવાય. પણ મારા કાકાના ઘર જ છે, બીજાનું ઘર નથી. હા. આપણે કેમ કાકાના ઘરે ગમે હાલતા વહી તે. જાય હા, હા. ઉષા વગર એમ હાલે. અહીંયા વહી પણ જવાના. મને જમાઈને છે ને થોડુંક એમ લાગે કે નહીં, હું ધીમે એટલે બોલું છું, મારો અવાજ ઉપર સાંભળી ન જાય, ડોકાઈ ન જાય. રમતી નથી અમારા માટે સારું કહેવાય, બાકી શેરીમાં એ રમતી જ હોય. ચાલો અને રી આવી ગઈ છે મારી દીકરી, કેટલી ખુશ હોય. તારી માટે ગિફ્ટ મારે પાસે આવું છે, એના માટે એક મસ્ત ફેમિલી લાવ્યા છે. ચાલો જઈએ ઉપર અને ઘરે કીધા વગર આવ્યા ને મારા કાકાજી સસરા બાર છે, સીઆઈ બાર છે. અરે અરે અરે, જેનો બર્થડે છે એ બાર છે. તો શાક લેવા ઓકે સીઆર લઈને ગયા છે, કાંઈ નહીં. તો અગાઉ એને આઈડી આવી જશે. હે સરપ્રાઈઝ આવશે. ચાલો કહેવાનું ના પાડી તો હજી સરપ્રાઈઝ. નીચેથી બૂટ નો જોઈ જાય તો ગઈ છે ને અનેરી અહીંયા આવ્યા ને તો તરત હું જોઈ ગઈ. અહીંયા રહી ગઈ તે આ આવી ગઈ. એને બહુ ભાઈ ઢીંગલી ટકલી થઈ ગઈ. ગાઈસ તો છે ને સી આવી ગઈ છે. અમે અહીંયા અંતર જાય, તું બોલતી નહીં કાંઈ. હેપી બર્થડે. હજી તો અંતારા હતા અમે. કેમ છે યોગેશ્વર? કેમ છો? હે તને ખબર પડી ગઈ હતી? હે કઈ રીતના ખબર પડી? પેલા લાગતું હતું મેં કીધું બૂટ છે ને એનાથી પકડાઈ જશું, કેમ કે ઘરે એવરેજ ખબર જ હોય કયા કયા બૂટ. તો તરત કહી દીધું હશે. બાઈક ભળી ગઈ નહીં કીધું નતું પણ એમ જોઈને ઉપર ગાયકા ચડી ગઈ. ચાલો તે હવે છે ને ફટાફટ મસ્ત કેક કટિંગ કરીએ. શિયા તાર કેક જોવી છે? શું લખાયું છે કેક ઉપર અંદાજિત? ખાવું છે ને મમ ખાવું છે ને અનેરી? અનેરી અત્યાર સુધી મારી પાસે હતી, ઈ આવી નથી એની પાસે હોય. બહુ ઈ બેન બહુ ભળે. જો હે તને ઈ ગયા વખત ની કેક યાદ છે? ચોકલેટ ફ્લેવર ની છે ને એવરેજ બધાને ભાવે એટલે ઈ. બાકી ઓલી બધી વ્હાઈટ આવે, બીજા બધા ક્રીમ આવે, મોસ્ટ ઓફ નો ભાવતી હોય. હા ભાઈ જો ફાઇનલી સિયાના બધા ફ્રેન્ડ આવી ગયા છે. દરરોજ સાથે રમો ને. ચાલો તે હવે કેક કટિંગ કરીએ. મમ અરે વાહ આખું નહીં હા બ્લેક પેટું. અનેરીન છે ને કેક નથી ખાવી, સાઈડ માં વી એવી. કેમ હું થયું બટા? જા મમ્મી હાડ જા આપે. અનેરી શું કરે છે? કેક નું કટિંગ કરે છે. બર્થડે ગર્લ પેલા તો આ ખાઈ લે. અને બધાને બર્થડે કેક કાપવા જ જવાની છે. કેમ અનેરી? નાની છે તો બીજા બર્થડે માં એને કેક કાપવા મળી. ઉત્સાહી વધારે છે. જો આમ જો ટીયા કરતા તો વધારે ઉત્સાહ તો લાડુ ને છે અત્યારે. કેક કાપે ઈ જો. હેપી બર્થડે જો જો આમ જો ઉંદર જેમ કોતરે ને એમાં લાડુ અત્યારે છે ને કેક ને કોતરી છે. સિયા માટે મસ્ત ગિફ્ટ છે. ગિફ્ટ લઈએ સપના. મસ્ત મજા આવશે જો આ તમારે બધાને રમો. ગાઈસ તો પહેલું ગિફ્ટ છે ને સિયા માટે. આ છે સિયા. આ જોઈ છે ક્યારે ગિફ્ટ ખોલતો મજા આવે એવું છે. અનબોક્સિંગ કરને. બે વસ્તુ છે. અમે આ લેવા છે ને સિયાન ભાઈ તુષાર જો આ લેવો છે. આ ગિફ્ટ બતાવો. તુષાર સિયા માટે આઉટડોર ગેમ લેવો છે, હું ઇન્ડોર ગેમ લેવો છે. બે એક એક વસ્તુ થઈ ગઈ છે. પણ આ અલગ છે. અમારી વખતે છે ને એટલે ફોનમાં સાદી આવતી અને 4 થી 5 ગેમ જ એમાં રમી શકાતી, પણ આમાં જે છે ને 400 ગેમ રમીએ કે 400. અરે વાહ વાહ હવે તો આમાં આવીને આ ગેમ છે ને ટીવી માં તે કનેક્ટ છે, તમે ટીવી માં રમી શકશો. ટીવી માં રમી હોય ને તોય હાલશે. અમારે પેપર નહીં દેવાય.
પણ હાલમાં અત્યારે આપણે પાછી લઈ જાવ પાછી લેવા આવશું. કાંઈ નહીં, ચાલો હવે કેક કટિંગ કરીએ. છોકરાઓ બધા જો લાઈનમાં ઊભા બધાને કેક ખવડાવીશ. ગાઈસ તો જો ફાઇનલી હવે છે ને તુષાર આનંદ મામા નો થાય ભાઈ થાય કે તુષાર માસી ચાલો. પાડી પાણી બેને ખવડાવે છે કે બધું એ સામું જોવાનું. એવું છે. કેમ બધાને ખવડાવે છે ઈ વાટે ને જો એ મન ક્યાર મોઢામાં આવે હા દાંત વગરની છોકરી એવું નહીં ખાઈ. આજે ઈ કેક ન તોડતી પહેલી વાર એવું બન્યું કે કેક ન તોડતી અકરી કેક મોકલાવો એટલે હું ખાઈને આવીશો? હા, ખાધી જો. ખાધી જો એટલે અરે વાહ. હવે માગશે વારે વારે કોની પાસે જવું એ આ તો છે? ભાઈ એક વાર ટેસ્ટ કરે પછી બીજી વાર ખાય ગાઈસ તો બર્થડે નું સેલિબ્રેશન કરીને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અને રીઓ કરતી હોય હાકી નવી ટીકલી થી રમી તું અહીંયા રમી. એમાં અવાજ આવે હો નેરી આમ જા બોલે વાતોડી છે. કેમ બોલે છે કાનમાં કેમ લાઈટ દેખાવા મળી? તૂટી ગઈ કે નહીં હતું જ? છે હા જો એ ડુંબરની સ્ટાઇલ જો હજી મેં હાથમાં પકડ્યું છે ને ડુંબો લેવા મળી આમ મોઢું કરે કેમ કરે આમ કેમ કરે અનેરીને છે ને બે દાંત આવી ગયા છે. બોલો ત્રીજો આવે છે કમિંગ સૂન મને બીજો ઉપરનો દેખાઈ ગયો એક. કમિંગ સૂન ત્રીજો વાલી વાલી કરી જાવ એને. ડિલિવરી કરી દે અનેરી પણ ટાટા કહેજે પપ્પા જો આમ જો ટાટા આવજે હો હું જાઉં છું. જાવ છે પપ્પા જાવ છે નહીં એને ઓલી મેચિંગ કર્યું આજે યેલો ચેલેન્જ રાખી હતી તમે હે હાલો જાવ છે ને આવું છે? જાવું છે હા પાડે છે આજ પહેલી વાર અનેરી ના પડતા જોઈ જો ન જાવું પપ્પા જાવું છે ટાટા હાલ આવું છે હું નીચે જોવું છે. માથું ભટકાણું તો રોવાની જોઈએ આ ચકડું ફેરવા રાખ ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો. આજનો દિવસ થોડોક વ્યસ્ત દિવસ હતો, થોડોક નહીં જાજો વ્યસ્ત દિવસ હતો. થાકી ગયો છતાં હું ચાલવા માટે ગયો તો આજનો મેં ટાર્ગેટ પૂરો કરી નાખ્યો. મમ્મી હજી જાગો છો? આટલો બધો મોડો થયો તોય તે તો ભાઈ ની આવી ગયા કે આવી ગયા હા, આવી ગયા? ક્યારના આવી ગયા વેલા આવી ગયા અચ્છા ઈ લોકો ત્યાં જો ને ત્યાં રીનામાં ઘરે હતા. આમ તો 12 વાગ્યા એવા 11:30 જેવું થયું છે. કપડા નાખી દીધા તો શરૂ થઈ ગયું. બાકી જ આવ્યા. ખુશી રાણપરિયા મળી હતી કે ચિંતનબેન જય યોગેશ્વર તેજો એની મમ્મી વર્ષાબેન સમડિયાળાના ઈ કે રોજ વિડિયા જોશું રોજ તમારા વિડિયા જોવા બહુ ગમે ક્યાં મળ્યા છે ઈ? સીમાડા વાલમમાં. વાલમનગર છે હા એમાં રે રાણપરિયા. રાણપરિયા કે મારું નામ દેશો તો મમ્મીને નામ યાદ રહી ગયું. મને આમ કોક કે તો મને એટલું બધું કઈ નામ યાદ રહી નહીં. તે એવું છે એમને. કાંઈ નહીં એને યાદી આપજો. બીજું તો હું બીજી વાર મળે ત્યારે. કરતી તેની મમ્મી વર્ષાબેન સમડિયાળા એનું ગામ મમ્મી બધું પૂછી લે સબસ્ક્રાઈબર મળે ને ત્યારે હમ એવું છે. કાંઈ નહીં હાલો અંદર જઈએ. અને અહીંયા આજે છે ને ગઈકાલે એક હોલ્ડર લગાવ્યું હતું એ તૂટી ગયું હતું. એ નવું લગાવ્યું ને ઇલેક્ટ્રિક ઠીક વાળા એટલે ને આ રસ હતી તો એ હાસુ ધૂળ હતી. હા ધૂળ હતી એમ ગમે ધોયું તમે ગયા તા કોના ઘરે? અતુલભાઈ ઘેરે વિઠ્ઠલભાઈ ઘેરે બે ઘર લીધા આજે. ઘર ઘેર નો જવાનું લે લઈ લેવાય ને 3 જ ઘર તો આમ ન પડી જાય પછી અહીંયા પાછો આવવાનું હોય. પાછી જાય એક દી મમ્મી ગયા તા ભાઈ મામાના ઘરે જમવા માટે. કેમ કરે દાદા એ પકડાઈ ગઈ પકડાઈ ગઈ પકડાઈ ગઈ પકડાઈ ગઈ પકડાઈ ગઈ હાલો 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 આવી જાવ આવી જાવ આવી જાવ આવી જાવ આવી જાવ આમ જો એને છટકતા તો બહુ વારું આવડે હો હાલ એ નીકળી ગઈ નીકળી ગઈ નીકળી ગઈ હું પકડાઈ ગઈ દવા કેમાં પીવાની હોય દવા કેમાં પીવાની હોય પીજા 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 મીઠું 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 હોય કેવું હોય છેડા ક્યાં આવે છી ક્યાં આવે લાડુ છી ક્યાં આવે ભાઈ અનેરીની હાઈટ માપી એવું છે વ્લોગનું ટાઇટલ. અને કરોડોની ગાડી સાથે હેતાંશ ની મુલાકાત કે એવું કંઈક છે. મને સેજ વ્લોગ યાદ આવે છે. બહુ ખાસ તો વ્લોગ મને યાદ નથી આવતો કયા વ્લોગની હું વાત કરું છું ઈ પણ સેજ આવી ગયો છે. હવે મારે જોવો પડશે ને તમારે જોવો પડશે. તે બાજુ સજેસ્ટ કરો તો આપણે બે જોઈ લેવી. જોતા હો બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય શ્રી નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.